શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મુક્તાન સ્વામી બ્રહ્મચર્ય પાળવા માટે પડવા તૈયાર થયા. કેટલો ખટકો! આપણે તો જવા દઈએ છે, કોઈ બ્રેક પણ સ્વામી મુક્તાન સ્વામી કેટલો બધો ખટકો કે બ્રહ્મચર્ય ના પડાય તો પડી જવું અને મરી જવું એવું મનમાં હતું. કેટલો ખપ! આવો ખપ જાગે તો કેફ છ કરે, આવો છક જાગે કેફ અને છ કરે. આમાં જોવાની ખૂબી છે. એટલે આવો કેફ ને છક જાગે છક તો બધું થઈ રહે. કેફના ફુવારા કેફ 2-4 છાંટા નહીં, ફુવારા કેફ ફુવારા. આવો પણ મનાય, શુષ્ક ભાવ નીકળી જાય. આવો પણ મનાય, શુષ્ક ભાવ જે આપણને બધાને હોય છે, ઢીલા પડી જઈએ, કદાચ કેફમાં આવી જઈએ. કેફમાં આવી જઈએ તો બાય પદાર્થ ખાવા પીવાનું એમાં કેફમાં આવી જઈએ. પણ પ્રાપ્તિનો વિચાર કરીએ અને એ રીતે કેફમાં આવીએ તો બરાબર, સાચી વાત. ગંગાને રાજ મળે તો ગંગાને રાજ ફકીર હોય, 2 પૈસા મળતો ના હોય અને રાજ મળી જાય તો કેટલો છક હોય. આપણે જીવકોટીના, આપણે જીવ બધા એક આપણે બધા જીવકોટીના છે. પણ બ્રહ્મનું ગુણાતીતનું રાજ મળી ગયું. કેવું આપણને ખબર જ નથી ગુણાતીતનું રાજ મળ્યું કે. પણ સામે ભગવાન કૃપા કરી, યોગી અપા પ્રમુખ શાસ્ત્રીઓએ કૃપા કરી અને આપણને પણ જે મળ્યું છે એ આપણે ઓળખતા નથી. આપણે જીવકોટીના પણ બ્રહ્મનું ગુણાતીતનું રાજ મળી ગયું. જ્ઞાનનું કેફ, જ્ઞાનના ગાડા. જો આપણે અંતરદ્રષ્ટિ કરીને અંદર તોપ ગોળા ફોડવાના છે. અંદર, બહાર તો નહીં. બહાર દ્રષ્ટિ એક હંમેશા રહીને ક્યારે અંતરદ્રષ્ટિ થાય નહીં. તો આપણે અંદર લઈ જઈને પ્રાપ્તિને અંદર લઈ જવાની. જ્ઞાનના ગાડા. સ્વામિનારાયણ યોગી બાપાએ વાત કરી, કોઈ ક્રિયા કરવામાં મૂંઝવણ થાય, કોઈ ક્રિયા કરવામાં મૂંઝવણ થાય. આપણે દેહ ભાવ છે એટલે મૂંઝવણ થાય. કોઈ ક્રિયા કરવા મૂંઝવણ થાય તો ભગવાનને સંભાળો, ભગવાનનું બળ રાખવું. ભગવાન મળ્યા છે, હવે શું ફિકર છે એવું ભગવાનને સંભાળો, તે સહાય કરે. ભગવાનને સંભાળો તે સહાય કરે. આપણું બળ કંઈ કામમાં ના આવે. ફોસ પૂછ્યું, સુરસુર્યું આપણે, પણ ભગવાન કેટલા મોટા છે, કેટલા મોટા. એનો સંબંધ થયો એ ભગવાનને સંભાળો, તે સહાય કરે. દરેક ક્રિયા શ્રદ્ધાથી આપણે કરીએ. દરેક ક્રિયા શ્રદ્ધા વસ્તુ મરતી કાન હલાવે નહીં, શ્રદ્ધાથી જે કંઈ. અને આપણે તો ભગવાન મળ્યા છે એટલે શ્રદ્ધાથી જ બધું કરવું. દરેક ક્રિયા શ્રદ્ધાથી આપણે કરીએ તો કરોડો ગણું ફળ મળે. કરોડ ગણું શ્રદ્ધાથી. એક શ્રદ્ધા વચ્ચે આવી જાય તો કેટલું સામાન્ય ક્રિયા કરીએ, સામાન્ય પણ અને કરોડ ગણું ફળ મળે. શ્રદ્ધાથી કરીએ તો કરોડ ગણું ફળ મળે. અને શ્રદ્ધા મુખ્ય રાખે. શ્રદ્ધા આપણે શ્રદ્ધા જાગે જ. વિશ્વાસ ભગવાનમાં, સ્વામી બાપામાં વિશ્વાસ હોય તો શ્રદ્ધા જાગે જ. આપણે કોના ગુણાતીતના માટે કેફ રાખો. આપણે સામાન્ય વાત હતી, દેખાય સામાન્ય. હરિભક્તો તે સામાન્ય દેખાય, સંતો બધા સામાન્ય દેખાય. પણ એ તો મહારાજ સ્વામીએ દયા કરીને આપણને સાદા રાખ્યા છે. નહીં તો જરાક જો ચાવી આપે તો કાંટો ચડી જાય અને 80 કરે. ડટ્ટન તો પટ્ટન બધાને ઉડાડી દઈએ. તો સ્વામી જે કર્યું છે, જેવા રાખ્યા છે એવા રહીને પણ શ્રદ્ધા જગાડી. શ્રદ્ધાથી કરોડ ગણું ફળ મળે. વચનામત લોયા 10 પ્રમાણે
જ્ઞાન થયું છે તે અહોપણું પ્રાપ્તિ કેફમાં મોરો ના પડે. જો વસતાદ લોયા 10 પ્રમાણે જ્ઞાન થયું છે તે અહોપણું પ્રાપ્તિ કેફમાં મોરો ન પડે. ભલે રોટલો ને છાશ મળે, જો આ બાજુ રોટલો ને છાશ મળે, પણ એને જો કોઈ ગરીબ રાખ હોય, ટુકડાવીને ખાતો હોય, પણ એને જે કોઈ રાજ મળે, કેટલો કેફ, બધું ફરી જાય. એમ સ્વામી કહ્યું આપણે એવું રાખવું કે ભલે રોટલો ને છાશ મળે, ભગવાનને ભક્તોનો મહિમા સમજો, ભગવાન સંતોનો મહિમા સમજો, દીવ ભાવ રાખો તો કેફ વરસે અને અનુભવમાં મુકાશે. મેં છાશ ને રોટલા ટુકડાવીને ખાતા, પણ પ્રાપ્તિ થઈ, પ્રાપ્તિ ઉપર આપણે મદાર રાખવું અને એના ઉપર ચડી જવું. પ્રાપ્તિ કોણ મળ્યા છે, કેવા મળ્યા છે, એના ઉપર ધ્યાન રાખવું. બીજી વાત સ્વામી કરી, યોગી આપણે વાત કરી, કંગાલપણું, જાચકપણું આખી દુનિયામાં હોય છે. ભલે મિષ્ટાન ખાતો હોય 32 પણ એને જાચકપણું, કંગાલપણું છે જ. એ કે બીજી વાતે પુશ થઈ જાય અને આપણે કેફ પ્રાપ્તિનો કેફ હોય તે કોઈથી મોરા ના પડી. ભલે ઢીલા હોઈએ પણ અંતરમાં કેફ રહે. ભલે રોટલું છાશ મળે, ભગવાનને ભક્તોનો મહિમા સમજો, દીવ ભાવ રાખો તો કેફ વરસે અને અનુભવમાં મુકાશે. આ બધું અનુભવ, આ જ દેહ છે. આપણે જે મળ્યું છે એ જ દેહ છે, બીજું નહીં. પણ પ્રાપ્તિ થઈ એને બધું ફરી જાય. જો કોઈ રાખ હોય, ટુકડાવીને ખાતો હોય, પણ એને રાજ મળે તો બધું ફરી જાય. એમ આપણે રાજ મળ્યો છે એ આપણે આખા બ્રહ્માંડમાં આપણા જેવું કોઈ નથી, એવું કેફ રહે. અને ખરેખર એવું જ છે. સંબંધનો મહિમા સંબંધે કહીને યોગીઓ પર પ્રમુખ સાહેબ મહારાજે શાસ્ત્રી મહારાજનો સંબંધ થયો, એને શું બાકી રહે? તો સંબંધ આપણે જોતા નથી. આપણે પોતા સામે જોઈએ છે તે ઢીલા રહીએ છીએ. કંગાલ પણ જાચક પણ આખી દુનિયામાં હોય છે. બાપાએ કાઢી નાખ્યું. આપણે આખી દુનિયામાં બધું કંગાલ પણ જાચક, એને બધી ઈચ્છાઓ હોય, તૃષ્ણા હોય, બધી એ કંગાલ પણ જાચક પણ છે. જે કરોડપતિ હોય એને 10 કરોડ માટે પ્રયત્ન કરતો હોય તે જાચક પણ જે કંગાલ પણ છે. તે એવા બધા દુનિયા, આખી દુનિયામાં બધું જ્યાં સુધી તૃષ્ણા આશા હોય ત્યાં સુધી કંગાલ પણ જ હોય. ભલે ગમે એવો રાજા હોય પણ તો કંગાલ પણ હોય. જ્યાં ત્યાં જય સારું કરે, ગમે ત્યાં જાય આશા તૃષ્ણા જય કરે. મહારાજના પ્રતાપે કંગાલ પણ ટળી ગયું. મહારાજના પ્રતાપ કોણ મળ્યા છે? આપણે એ સામું જોતા પોતાના દેહ સામું જોઈએ છે અને દરિદ્રપણું આવે છે, પણ પ્રાપ્તિ સામું જોયું કોણ મળ્યા છે? જગતનો હિસાબ નહીં. ખુમારીની કેફમાં રહેવું. 50 વર્ષનો 100 વર્ષનો થાય પણ ખુમારી ન મટે. એ ઉંમરે કરીને આપણે મોટપ ગણી, પણ ઉંમરે કઈ મોટપ કેફ અને પ્રાપ્તિ વડે મોટપ છે. સ્વામિનારાયણ ભગવાનની જય.